હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। નમસ્કાર, TV9 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। જૂનાગઢની વાત કરવી છે। વિસાવદરમાં જામરો ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભાજપે બેઠક જીતવા માટે લગાડ્યું છે એડી ચોટીનું જોર। સરકારના બે પ્રધાનોને જવાબદારી પણ સોંપવામાં આવી છે। જગદીશ પંચાલ તથા રાઘવજી પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। હીરા સોલંકી તથા કુંવરજી બાવળિયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે। વિસાવદરમાં ભાજપ પાટીદાર આગેવાનને ચૂંટણીના મેદાને ઉતારે તેવી શક્યતા છે। કોંગ્રેસ પણ પાટીદાર આગેવાન પર પસંદગીનો કળશ ઢોળી શકે છે અને આમ આદમી પાર્ટીએ પણ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત અગાઉથી જ કરી દીધી છે। તો જૂનાગઢના વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામશે। ભાજપે બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। સરકારના બે પ્રધાનોને જવાબદારી પણ સોંપવામાં આવી છે। જગદીશ પંચાલ અને રાઘવજી પટેલને આની જવાબદારી સોંપાઈ છે। હીરા સોલંકી તથા કુંવરજી બાવળિયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે। વિસાવદરમાં ભાજપ પાટીદાર આગેવાનને ચૂંટણીના મેદાને ઉતારે તેવી શક્યતાઓ છે। આ સાથે કોંગ્રેસ પણ પાટીદાર આગેવાન પર પસંદગીનો કળશ ઢોળી શકે છે। તો જૂનાગઢના વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામશે। પેટા ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટી છે તે એડી ચોટીનું જોર લગાવી રહી છે। તો સરકારના બે પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે। જગદીશ પંચાલ અને રાઘવજી પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। હીરા સોલંકી તથા કુંવરજી બાવળિયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે। આજ મુદ્દે વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। લાવ કિંજલ, જણાવશો કે વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામશે અને આ સાથે જ પાટીદારની પસંદગી પણ કરવામાં આવે તેને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે। બિલકુલ હિના, વિસાવદર બેઠક એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય એટલે છે કેમ કે ભાજપ આ બેઠક ઉપર ખૂબ જ ઓછી વખતે જ્યારથી આ બેઠક બની છે ત્યારથી સફળતા મેળવી શક્યું છે। જ્યારે કોંગ્રેસમાં હર્ષદ રીબડિયા હતા, હર્ષદ રીબડિયાની સતત જીત થઈ હતી, તેના કારણે હર્ષદ રીબડિયાને ભાજપમાં લાવવામાં આવે, પરંતુ ભાજપમાં આવ્યા બાદ તેમની હાર થઈ। એ જ રીતે જે ગત ચૂંટણી હતી તેની અંદર ભૂપત ભાયાણી કે જે આમ આદમી પાર્ટીમાં છે તેમની જીત થઈ અને ભૂપત આમ આદમી પાર્ટીએ એ બેઠક ઉપર ખાતું ખોલ્યું। કોંગ્રેસને હાર આપવામાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને સફળતા મળી, પરંતુ ભાજપને સફળતા નથી મળી। વિસાવદર બેઠક ભાજપના ફાળે આવી હોય તેવા જે ટેન્યુઅર છે તે ખૂબ ઓછું રહ્યું છે અને એ જ કારણ છે કે ભાજપ માટે હવે આ બેઠક પ્રતિષ્ઠાનો વિષય છે તે બની ગઈ છે અને એટલે જ ભાજપે એડી ચોટીનું જોર છે તે લગાવ્યું છે। સરકારના કહી શકાય કે જે 3 મંત્રીઓ છે તેમને જવાબદારી છે તે સોંપવામાં આવી છે આ બેઠકને લઈને, જેની અંદર જગદીશ વિશ્વકર્માનો સમાવેશ થાય છે, જેમાં રાઘવજી પટેલનો સમાવેશ થાય છે અને જેની અંદર કુંવરજીભાઈ બાવળિયાનો સમાવેશ થાય છે અને તેની સાથે જ એક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પણ જવાબદારી આપવામાં આવી છે। વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો 50,000થી પણ વધુ પાટીદાર મતદાતાઓ છે, જ્યારે ત્યારબાદ બીજા ક્રમે કહી શકાય કે કોળી મતદાતાઓ છે તેમનો સમાવેશ થાય છે અને ત્યારબાદ જે અન્ય જ્ઞાતિઓ છે તેમનો સમાવેશ થાય છે। તો આ જે તમામ વોટ્સ છે તે સૌથી વધારે ભાજપ તરફી જાય તેની માટે થઈ અને 3 સરકારના મંત્રીઓ તથા એક ધારાસભ્યને જવાબદારી છે તે સોંપવામાં આવી છે। બીજી તરફ જે પાટીદાર આગેવાનને ચૂંટણીના મેદાને ઉતારવું તે પ્રકારની પણ અત્યારે પૂરેપૂરી કવાયત છે તે ભાજપમાં ચાલી રહી છે। હાલાકી પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક છે તે આજે સાંજે 6 વાગે યોજાશે અને તેની અંદર નક્કી થશે કે કયા ચહેરાને ઉમેદવાર તરીકે ભાજપ છે તે પસંદગી કરે છે, પરંતુ અત્યારે કિરીટ પટેલનું નામ છે તે સૌથી આગળ ચાલી રહ્યું છે। હર્ષદ રીબડિયા અને જે ભૂપત ભાયાણી કે જે બંને પોતાનો પક્ષ છોડીને ભાજપમાં આવ્યા હતા, પરંતુ જ્યારે ચૂંટણી હોય છે અને જ્યારે પણ ઉમેદવારની વાત થતી હોય છે ત્યારે ભાજપ હંમેશા વિનિંગ જે કેપેસિટી કેટલી છે તે જોતું હોય છે। તો એ પ્રમાણે કદાચ કિરીટ પટેલને પણ ટિકિટ આપી શકાય અથવા કોઈ પાટીદાર નેતાને ટિકિટ આપી શકાય। બીજો જે મુદ્દો છે કે વિસાવદર બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે, તેની અંદર લગભગ પાટીદાર જે આગેવાનો છે તેની વચ્ચે ત્રિપાંખીયો જંગ જામી શકે તેવું લાગી રહ્યું છે, કેમ કે એક તરફ ભાજપ પાટીદાર આગેવાન માટેની વિચારણા કરી રહ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા
દ્વારા ગોપાલ ઇટાલિયાને ચૂંટણીના મેદાને ઉતારી દેવામાં આવ્યા છે. તો કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક એવા પાટીદાર ચહેરાની શોધમાં છે, કેમ કે કોંગ્રેસની એ જમીન છે વિસાવદર બેઠક ઉપર મહદઅંશે કોંગ્રેસે કબજો કર્યો છે. ત્યારે એવો એક પાટીદાર આગેવાનનો ચહેરો એ શોધી રહ્યા છે કે જેના કારણે તેમને એ બેઠક પાછી મળી શકે. પરંતુ હા, તમામ જે દામાદાર છે તે મહદઅંશે પાટીદાર મતદાતાઓ પર છે અને તેમને રીઝવવા માટે થઈ અને તેની સાથે જ બીજી જે કમ્યુનિટી છે તેને સાથે લઈ અને આગળ વધવા માટે થઈને ભાજપ અત્યારથી એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. અત્યારે ત્યાં એક આખો જે પાટીદાર આગેવાનોનો ત્રિપાખીયો જંગ છે તે પણ જોવા મળી શકે છે અને તેની સાથે જ જે આ બેઠક છે તેમાં આવતીકાલથી ભાજપ છે તે કેમ્પેઇન કરવાનું પણ શરૂ કરવાનું છે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો જૂનાગઢના વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામશે અને ભાજપે બેઠક જીતાડવા માટે એડેચોટીનું જોર પણ લગાવ્યું છે. સરકારના 2 પ્રધાનોને આની જવાબદારી પણ સોંપાઈ છે. જગદીશ પંચાલ અને રાઘવજી પટેલને આની જવાબદારી સોંપાઈ. આ સાથે હીરા સોલંકી તથા કુંવરજી બાબડિયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે. વિસાવદરમાં ભાજપ પાટીદાર આગેવાનને ચૂંટણી મેદાને ઉતારે તેવી શક્યતા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો અમદાવાદ શહેરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોડી રાત્રે વરસેલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી કરી છે. અમારા સંવાદદાતા રોનક પણ જોડાઈ ગયા છે ઓઢવ વિસ્તારમાંથી. રોનક, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેટલા વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યાં? હિરલ, માહોલ ચિંતાજનક છે અને આ ચિંતાજનક માહોલ એટલા માટે છે કેમ કે અમદાવાદ શહેર અને અમદાવાદના શહેરીજનોને કોઈ પણ હાલાકી ન પડે તેનો નિર્ણય લેવાની જવાબદારી અધિકારીઓની છે. જે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને જુદા જુદા નિર્ણયો લેતા હોય છે અને અધિકારીઓને એમ લાગે છે કે તેમના નિર્ણયથી અમદાવાદને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. પરંતુ આપ દ્રશ્ય જુઓ, હજી તો સત્તાવાર ચોમાસું બેઠું પણ નથી, હજી તો વરસાદ આવવાની શરૂઆત થઈ પણ નથી. નાના ઝાપટા જ પડે છે, પરંતુ આ ઝાપટામાં અમદાવાદની હાલત જુઓ.